મોડાસામાં એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે। મોડાસામાં હાઈવે પર બેસીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા જ સરકારનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। એસસી એસટીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ના મળતા ભારે વિરોધ કરવામાં આવ્યો છે। હજુ પણ નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મિત્રો, વિદ્યાર્થી પરિષદની બે સ્પષ્ટ માંગો છે। ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જ્યારે 28/10/2024ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર જે મેનેજમેન્ટ કોટાના હેઠળ જનજાતિ વિદ્યાર્થી માટે જે શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે એ તદ્દન ખોટો છે, જેની વિદ્યાર્થી પરિષદ સખતથી સખત વિરોધ દર્શાવે છે। ચાલુ શૈક્ષણિક વર્ષે એટલે કે 2024-2025ની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે તે એન્જિનિયરિંગ હોય કે નર્સિંગ જેવી કોલેજની અંદર સ્કોલરશિપ સહાયથી એડમિશન લીધા બાદ આ ઠરાવ કરવામાં આવેલ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં જનજાતિ વિદ્યાર્થીઓ અસમંજસની અંદર મુકાયા છે તથા રોષની લાગણી પણ અનુભવી રહ્યા છે। સંસ્થાઓ દ્વારા હવે સ્કોલરશિપ બંધ થઈ જતા આ જે ફી ઉઘરાવતા કેટલાક જનજાતિ વિદ્યાર્થીઓ ભણતર છોડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અગાઉ પણ આદિજાતિ વિભાગના આ નિર્ણય સામે ખૂબ જ રોષ વ્યક્ત કર્યો હતો ને જે તે જિલ્લાના દરેક જિલ્લાની અંદર જિલ્લા કલેક્ટરશ્રીના માધ્યમથી આપણે આવેદનપત્રો પણ આપ્યા હતા। છતાં પણ બહોળા વિદ્યાર્થી સમુદાયને ધ્યાને રાખી રાજ્યમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થકી અભાવી સ્પષ્ટ માંગ કરે છે કે શિષ્યવૃત્તિ પાછો ખેંચવાનો પરિપત્ર એ શૈક્ષણિક વર્ષ 2024-25ની અંદર પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓ પર લાગુ ના કરવામાં આવે, એટલે કે 1 વર્ષ સુધી આ પરિપત્ર લાગુ ના કરવો જોઈએ તથા વેકેન્ટ અને ગવર્મેન્ટ સીટને મેનેજમેન્ટ કોટામાં રૂપાંતરિત કરવાના નિર્ણયને તાત્કાલિક રૂપમાં રદ કરવામાં આવે। આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે।